આ જિંદગીમાં કઈ રહ્યું નહીં. બૈરું લાકડા લેવા મોકલે હે, બાપુ ચિત્રાનું કામ કરાવે. આ જિંદગીમાં રહ્યું છું, જિંદગી મારી ધૂપ બની ગઈ નો. ના પૈણિયામાં સુખ ભાર્યો, ના વાઢામાં સુખ ભાર્યું. કરવાનું શું નહીં બાપો, સખે જીવવા દીધું. બૈરું એવું મળ્યું હે એ કશા કામનું નહીં. નકર મરી જવું સારું. આ વેટ કરવી ન કમી, ગામ વચ્ચે લાકડા પાણી બધું પડી જાવ તો ના કરતા મરી જવું સારું. આ દોડી છે ટોપો ખાઈને મરી જાવ. આ લેબડા હારો મજબૂત મારો વજન ટકમ છે. આ તો મરી જવું હોય જીવ. લાલા તમે લેબડા પર સડે, લેબડો પાળા સડે હે. ના કાકા તમને શું કેવું મારે, શું થયું? શું કેવું કાકા તમને ટોપો ખાવા જડે. તમ ટોપો ખાવા સોનો ચંપટ આપણે ટોપો ના ખવાય. તમ ટોપો ખાવા તારે બધું ટોપો ખાય એવું જ કર્યું હોય કાકા. તમ ટોપો ખાય એવું? તું મને વાત કર તો હું તાર કાકાને કહું, તું કે મને જાણતો કર. જો કાકા તમને કહું, શું થી બોલ કાકા એ બે તમને વાત કરું. બોલ બોલ. તમ રોવા ના હોય લાલા, આમાં રોવાતું હશે. આદમી લાકડા ઉપાડે, ના આદમી તો ના ઉપાડે. મારું બૈરું લાકડા ઉપડાવે. આટલી વાતમાં યાર ટોપો ના ખાવાનો યાર. ગામમાં બેહું તો વિડીયો કોલ કરે, ચો તમે વિડીયો કોલ કરો. તો હું તાર કાકાને જાણ કરું ને, આ બધું ના કરે આપણે ટોપો ના ખવાય. અને ક્ષેત્રે આવું તો કે ક્ષેત્રે વિડીયો કોલ કરીને બતાવો. ગામમાં મારે બધા બેઠા હોય, વિડીયો કોલ છે જ કરો. બૈરાનો વિડીયો કોલ તો ઉપાડાય ને. વાત સાચી, પણ આપણે આટલું બધું મોટું પગલું ભરાતું હશે. બૈરાની વાતે ના રહેવાય. આપણે આખો આપણો જીવ ખોવાય. પણ તાણા 1 મહિનો સુખી રહ્યો, પછી તો 3 વર્ષથી જિંદગી ધૂળ કરી નાખી મારી. હા તો હું તાર કાકાને જાણ કરું હેડ. રોજ ને સાનો રે તાર કાકાને જાણ કરું. તમે ના આવ્યો તો મરી. ના ના એવો પગલો ના ભરાય. હેડ કાકા હા બાપાને કહો તો બાપો મરી જાય, હું મરી ગયો. એવું ના કરાય. એવા પગલા ભરાતા હશે તો એમ તો બધું ઠાય પાડશે. તું શું ટેન્શન લે? એવા પગલા ભરીશ નહીં ખોટા ખોટા. કેવું જાણ કરવી પડે તારા બાપા કે નહીં કહી તારા બાપો તને મારશે કે કરશે. મને નહીં મારે પણ મારા બાપો મરી જાય. ના કશું થાય તો ના તારે બાપાને ઠપકાલ વેઠ બે. ના ભાઈ હમણાં તમને ખબર જ નહીં. આ ઘરમાં કઈ થાય તમને કઈ ખબર નહીં. ના ચમ આ લાલો ચમ રોવે હે. છોકરાને તને ઘરમાં કઈ ખબર નહીં. આ શું થાય, છોકરો શું કરે હે? હા ચમ આ છોકરો ટોપો ખાવા જતો હતો. તને ઘરની કઈ ખબર જ લાગતો નહીં. મને એમને ના ખબર હોય ને હું ચાલતો હું ને તને ભાભીએ કઈ કીધું નહીં? કશું કીધું નહીં મને. અરે તો ટોપો ખાવા જતો હતો. હે લે લાલા ચમ મને એને વાત કરી બૈરાના ડખાના લીધે ટોપો ખાવા જતો હતો કે બૈરું એને પાણી ભરાવે ને લાકડા લેવા મેલે ને એવું બધું કામ કરાવે. એ તો એમ ના પાડે કે હું મરી જ જઈશ. લાલિયા પર બૈરું વેમાં બધા બહાર નહીં જવા દેતો. હે લાલિયા એના હીરના ભાઈબંધ ભેગો ફરવા જાય તો એના એ ફોન કરે, વિડીયો કોલ કરે કે શું હે બાજુમાં. એવું એને વાત કરવાનું કરે, ભલે કેટલું હેરાન કરે. આવું ના કરાવે. થોડું હમું આમ ધ્યાન દો તમે. હા યાર જિંદગી છે થઈ 3 વર્ષ વેઠાઈ ગઈ. આવું તો બીજી આવશે. મારો છોકરો નહીં આવજો મરે તો. આ તો કંઈક કરો, આનું કંઈક કરો. આ તો પછી મરી જાય ને કઈ અરે તો તારે વહેલું કેવું પડે તારે એવું હતું તો. બસ જોતી જ નહીં કાકા. એમાં એના માથે એટલું બધું થયું તારે કેવું પડે મને. કાકા પછી કેવું મારે તમને. હવે કહી દેવાનું હોય આટલું બધું પેલું ના સમજાવવાનું હોય મન મેં. સાનો રે હવે લાલા, હા કાકા. સાનો રે. અને નહીં રાખવી બહુ. ના કાકા એને બચાવે છે, બેહવા નહીં દેતા છે. હાવ ચો થઈ ગયો હોય. રાતે ન્યા કરવા ના દે. એને કોઈ મહેમાન આવીને જવા ના દે. તારું એટલું બધું હતું કેવું હતું મને તારે વહેલું તો હાલ જ ફોન કરું વેવાય ને તો પછી કરો કાકા, મારે નહીં જોતી. રાખવી જ નહીં ને તારે. ના ના
તો વેવાઈને ફોન કરું તાણે આજે કરો. ના રાખ્યું ના પાડ દો. હા જિંદગી ના જોડે રાખ્યું. છોકરાને બગાડાય. તો ફોન કર દો વેવાઈને ના રાખ્યું તો પછી કહેતો ને કે મારે લાંબી હેર જેડી ના કાકા, ને તારે લાલ્યા પેલા જળ કરે તાર કાકા ને એવું પછી થઈ ગયું. મને કહેવું પડે ને આ ડાયરેક્ટ આ મરવા જાય એમ થોડો મેર પડે. મને કહ્યું હતું ને હું કઈક રસ્તો કાઢે છે એનો. કાકા તમને કેવું છું મારે. તો મને જાણ કરવી હતી. તો ભાઈબંધોને કહેવું હતું, ભાઈબંધ મને કહેવાય ના કહી શકતો ડાયરેક્ટ આવા રસ્તે ના જવાનું તને કહી દઉં. રસ્તે ના જવાય આવા. હું ફોન કરું ફોન વેવાઈને. કરો ફોન કરો વેવાઈને ફોન કરો. રીંગ જાય. કરો કરો ફોન કરો. આ ડોસી હે પાણી પાણી પીરાતું નહીં તું એટલે હજારો ફોન છે ને આવે. હલો હા બોલો. ચમ હા 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 આ તમારે છોડીને લઈ જા. મારે તો છોકરો ખોવાનો ને ભલામણા. આ તો તમારા ભાઈઓને ગમે એ કરો છોડીને લઈ જાય. ચમ કે અરે ગમે કામે જેવો હોય તો એમ નાખે કંઈક આખો પાવ થયો હોય તો કે વિડીયો કોલ કરો. કામ ઉપર હોય કે વિડીયો કોલ કરો. ભાઈબંધ ભેગો બેઠો હોય તો કે વિડીયો કોલ કરો. હરવા એમ નાખે. છોકરો મરવા જાય તો મારો ભાઈ લઈને આવ્યો લેમડેથી કંઈક આ કાલ દવા બવા પી જાય તો પછી છોકરો ખોવાનો ને મારે તો. અમારે તો છોકરો ખોવાનો દાડા આવે ને. હા 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 તો વાંધો ને તે જમ બને મૂતો રાખો નકર પછી આજ ના જાઓ. ફોન કરો હાલ ના હાલ. શું કીધું કરવા એ એમના ભાઈઓને પૂછીને શું જાણ થઈ? વાત કરી? વાત તો કરી એ એમ કે મારા ભાઈઓને પૂછી લઉં કે ના ના બરોબર. એમના ભાઈઓને બધા લઈને આવ્યા તો આપણે વાત હસ્તી કરતા ફાવે. ના એમના ભાઈઓને એમને પૂછવું જ પડે ને. આપણે પછી પેલું ના એમના ભાઈઓને આપણે ભલે હા, કાકા, વાત કરી લો. ભાઈઓ ભાઈઓ ના રાખવી તો આપણે ત્યાં રાખવી. આટલું બધું તારે વહેલું કેવું પડે ને તેને તેથી આપણે છૂટું વાળ દે. રાખશો તું મરી જઈ. ના ના તારે એ રસ્તે જવાનું જ નહીં કે ના પાડું. ના લાલા તારે એવું આવું તો ના વહેલું કેવું પડે ને. તું તો પૂછે એમના ભાઈને પૂછીને અહીં જાબાના છે. પેલા ચેલાના ઘરે જઈને આવ્યો. ચેલો હે નહીં. ડોસી કે વાડીએ જાઓ વાડીએ હશે. એ દેખાતો નહીં. શું કહો છો? હે શું બોલો રહ્યો ને પેલા ચેલા. હા શું કહો? પેલા શું કરે છે? આ જો આ પલોની સીઝન આવી તો પલો સાફ કરી હવે કામ ચાલુ કરાવવાનું હોય. હવે તારા ઘરે જઈને આવ્યો. ઘરે જઈ દોડ્યો ને મેં ડોસી ક્યાંક વાડે હશે કે જાઉં. તો શું કામ પડશે અહીંયા આવ્યા? પેલા હગાનો ફોન આવ્યો તો આપણે વેવી છે ને. હા તે કે તમે છોડીને હાલ લઈ જાઓ. તમે છોડીને શું થયું એમ કે મારો છોકરો કે ટોપો ખાવા જાય એનો ભાઈ ઓલો રે ને રીલો એટલે આપણે છોકરો ટોપો ખાવા જતો હતો તે પકડીને લાવ્યો હતો. તો કે તમે છોડીને હાલ લઈ જાઓ ને કે મારો છોકરો મરી જાય છે. તો ભાઈ એમ તો આપણે છૂટું તો તરત તો ના થાય ને. આપણે કરી તું કને હાકું. આપણે પેલા મોરબી જાય ને પેથાજી. હા તો પેથાજીને બોલાવો. હું પેથાજીને ફોન કરીશ કે ચાલો કરો પેથાજીને ફોન કરો. આ ટન તો ચાલો આવું તો બધે ઘરે ઘરે એડે હે એમ છૂટી ના કરે ને. હલો હલો પેલા ચા હતા પેથાજી? હું પંચાયત આવ્યો તો. અરે થોડો ડખો થયો હે. આવો ને આપણે અમારા ઘરે. તમે શું થયું? અરે આપણે સોડીનો ડખો થયો હે. છોડીને એમ હોય તો તમે ઘરે એમ કે હે કે સોડીને લઈ જાઓ હાલ ના હાલ કે. એવું કેમ હોય ભાઈ? હા હા તો હેડો હું પંચાયતમાં થોડું કામ હે. હા અમે ઓટો મારું અહીંયા આવો. હા તે આવો તમે તરત. પછી આ ફોન કરવાનું કીધું હોય. હા તો વાંધો નહીં હું હમણાં આવું પંચાયતમાં. હા સારું આવો. હા હેડો ઘરે તાણ. હેડો તો આપણે ઘરે બેસીએ. આવે છે પેથાજી. હા હેડો આવતા જશે. જેટલે જ ગયો ત્યાં ભમરાજીની જાતા આવું ફોન આવ્યો તો. હા ભમરાજી બોલો. બેહો શું હતું? બરોબર. આ ફોન આવ્યો તો વેવાઈનો
કે તમારે છોડીને હાલ તેડી જાઓ કે હવે આપણે તમે બોલવી નહીં છે આપણે હગામાં હવે ઓલા અમરાજી હમણાં તે છોડીને તેડી જાય એમ કે એમ હોય તમારી છોડી હોય તમારી છોડીને તેડી તો કે વખો પાડે છે ને મારો છોકરો ટોપો ખાવા જાય છે ને એવું બધું કે તો પછી ઈ જાય તો એમની છોડીને તેડી જાહે ને હવે તો આપણે છોકરાને પૂછવું પડે શું કે છોકરો પણ જો આ તમારી તેડી જા કે શું વાત છે ચમ તેડી જ આવી છે અને આ રીતના હગે એકતા હશે મેં તો તમને ઘર બતાડ્યું બરોબર બાકી તમારે હળીમળીને રહેવું પડે હા પણ એમ કહેતા હતા કે મારા છોકરા ઉપર બેમાં છે તો છોકરો બચાર ટોપો ખાવા જતો રહે એમનો ભાઈ છે ને ભાઈ તો લેબડે લઈને આવ્યો એ તો બરોબર છે એ તો તમારે બે વેવાઈને સમજીને આનું કરવું પડે પણ છૂટા ઉઠી ના જવાય બરોબર એટલે તમે મોરવી થયા હો તમે નહીં આવો આવીશ તો ખરી મારે આવામાં કંઈ પગ પગ દુખતા નહીં પણ તમે એક વાત સમજો કે બમણ ખાલી ફેરા ફરાઈ હાલે ઘર ના ચલવી હાલે ઘર તો તમારા હાથે ચલાવવું પડે બે જણાને ભેગા થઈને બરોબર આપણે જો તમને ખબર છે હું કેટલું ધોળે તમારે હગાવું લે ધોળે તક નતો ધોળે ચ ગાડીઓ જઈતી મારી હે તો પછી આ હાગું કરાય બરોબર હાગું કર્યું તારે કમ્પ્લેટ અમે વેવાઈ અમરાજી રેડી છે બરોબર એમના ઘરના રેડી છે ઘરે સારું છે પણ છોકરાને દખ હોય ને એ તમારે છોકરા સમજી અને એને નિરાકરણ લાવવું પડે જો આ રસ્તો તમે કહો ને છૂટું એમ ના થાય અને બીજી વસ્તુ કે એ તેડવાનું કહે છે તો પહેલાં તો એ વેવાઈને બોલાવો ને કે વેવાઈને ફોન કરો છૂટું ચમ કરવાનું કે એટલે મારે રાખવું જ નહીં કે આ મને ગમતું જ નહીં કે એમાં એ રાખશે કે હું ટોપ કઈ મરી જઈશ રહીશ નહીં એમ કે આપણા છોકરા તો એમના ઘરે હશે ચેલાજી હા તે અમરાજીએ થોડી તેડવાનું કીધું ને હોય તો એ એમની છોડી તેડી જાય ને પછી આપણા છોકરાને લઉં હોય હોય હે આપણા છોકરાને કઈ દખ નહીં ના આપણા શું તો આપવું છું દખ નહીં તો પછી થોડી તેડવા એક કામ કરો અમરાજીને ફોન કરજો ફોન કરજો અમને અચ્છા હતા અમરાજી હા શું કરે હું હા તો આ ચાલુ રાખો મોરવી નાલું આપણે પેથાજી છે ને ઓવા પેથાજી એમ હાલો તો હાલો હા હાલું હેલો અમરાજી હા બોલો પેથાજી બોલો શું કરો હો હા ઊભો હું ઘરે કોને બરોબર તે શું છે આ બધું એટલે મારો છોકરો ટોપો ખાતો લેમડેથી મારો ભાઈ નાનો પેલો છે વેલીઓ લઈને આવ્યો બરાબર બરોબર અને છોકરાને બહુ દખાલે છે છોકરાને ગમે કામે જાય તો વિડીયો કોલ કરે ભાઈબંધ જોડે બેસવા જાય તો વિડીયો કોલ કરે તે હક જ નહીં કે વેમ નાખે સારું નરવા અને મારે એ ભાઈ રાખવું નહીં કાલ થી છોકરો હાફ દિન મરી જાય તો મારે હું છોકરા પણ થઈને દઉં નવું તો ના એમાં એવું ના મારે હોય. રાખવું નહીં એટલે લઈ જાઓ આ હે તમે ને તમે મારી વાત સાંભળો રાખવું નહીં એ વસ્તુ તમારાથી અભિયાન ના બોલા બરોબર છોકરીમાં દખે ને તો અમે છોકરીને સમજાઈ નાખીએ બરોબર છૂટું કરે આનું નિરાકરણ કાલ ઉઠી તમે કોઈક બીજે કરશો બરોબર જો તમારે છોકરાને અમારે થોડી અહીંયા એવું કરે તો તમારા છોકરાને દખે છોકરો અડવું પગલું પડે બરોબર આના લીધે તો તમારે છોડીને અને તમારે જમીને રેડી બરોબર હા આપણા ભમરાજીનો છોકરો ને એમનો બહુ તો કમ્પ્લીટ છે એમનું ઘર રેડી હેડે તમારા એ સવાલ ઉપરથી બે ઘર બગડે તમે વાતને સમજો છો ને આ હાટે કરેલું છે બરોબર તમારે અમારી છોડી અમે તેડી લાવ્યો એટલે તમારી છોડી તમે તેડી જ જવાના હો હે બરોબર એટલે છોકરો ના જ પાડે તમને પેથાજી તમને સાચી વાત કહું છોકરો બે હાથે ના પાડે છે અને આ હગું રાખવાનું નહીં બરાબર તમારી વાત સાચી વેવાઈને વાત એ કરી હતી એમ કીધું તમારે છોડીને તમે તેડી જાઓ બે હાથે છોકરો ના પડે અને આ રાખવાનું નહીં અને તમે વેવાઈને બધા તમે આવો પેથાજી બરાબર અને છોડીને લઈ જાઓ તમે એટલે ચાકર આવીએ આપણે આગેવાન નહીં મૂકવી એમનો ઢારિયાવાડનું હોય ને અહીંયા આવો ઢારિયાવાડનું કાર્યાવળ હા સારું હેડો અમે આવીએ આવો ને. એક કામ કરો તમે છોકરાને લેતા આવજો હા તે આ છોકરાને લેતા આવો ને અમે બધા આવીએ હો ને તમે આવો અડો અને એક બીજી વસ્તુ બોલો તો તમે આ કહો ને તેડી જવાનું હો તો પછી તમારી છોડી અમે નહીં તેડવા દઈએ હો.
તો તેડી જ જાય પણ તો તમારે એ નહીં દુઃખ રે. તો પછી તમારો છોકરાનો તમારે થાય ને બીજે. તમારા ઘરમાં દખ છે, તમારે ભાગવું પડે. અમે અહીંયા આવીએ બરોબર, અમે અહીંયા આવીએ છીએ અને નિરાકરણ લાવીએ બરોબર. ના ના તો તમારો છોકરો એમની વાંટો છે ને, મારે તો ઈ નહીં વાંધો દુઃખ રે. નહીં, છોકરાને કીધે ઘર નથી હેઠતું. ના ના તમે આવો ને અહીંયા જ્યારે હાલો, આવો ને આપણે પછી હું અહીંયા આવીને વાત કરીએ. આવો, મૂકી તમે આવો. પાંચ માણસ ભેગા થઈને કે આ રીતે તમે બોલ્યા હાટે થોડું કઈ બધું થઈ જાય. ફોનમાં વાત કરવા મજા જ આવતી ને તમે આવો ને અહીંયા હા, રૂબરૂ અમે વાતો આવીએ. કરી લઈએ. હવે થોડું હા બધી વાત મૂકી આપણે મૂકીને બધી વાત કરી છે. કેવું ખેતીમાં એમ ને તમારું કામ પડ્યું આજ તો. શું કામ પડ્યા વળે અમારા અમારા ડખો છે એક વસ્તુનો. શેનો ડખો થયો? આ આપણે લાલાની વહુ નહીં, હા હવે ઈ લાલા ઉપર બહુ એમાં હતી છે તે લાલા ટોપો ખાવા જતો હતો. ટૂંપો ખાવા જાતો ને આ તો મેં છોડાયો નતો, ટોપો ખાઈ લેતો. લે મૂર્ખા ટૂંપા ખવાય? શું કરે કોક આ ટૂંપા તો માય કાંગલી ખાય, વણસને ટૂંપા ના ખવાય. તે દેવીને ફોન કર્યો હોય ઈ જે આવે હે હા. આપણે રૂમ વાત કરી લઈએ. આપણે રાખવાનું નહીં, એવું તોડી જ નાખવાનું. એવું તો ના કહેવાય. હવે છોકરા સમજાવવા પડે. તમારે વેવાઈને એકબીજા દખ ખરો? રાણાજીરો ફોન કરું. હાલો હા બોલો. એટલે હોય ભાઈ હા પોકવાયા છીએ. આ તે હટાવો ને આપણે મૂકીને તા. હા તે આવીએ આ પોકવાયા નેરીમો. એ હારું આવો એ આવે હો એ આઈ ગયા વેવાઈ ની બધા. આ ફોન આવ્યો તો? ઓ આવ્યો તો ને. હેડો આપણે જઈએ. તમે મૂકી આવો 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 ભમરાજી, આવો બેઠાજી, આવો બેહો. બેઠાજી આવી બેહો, પિતાજી આવો રામ રામ. બેહો. આમ વેવાઈ બોલતા નહીં. શું બોલ તમે વાત જ એવી કરી યાર. અહીં તો તારા તેડી જ આવે નહીં તમારે છોડી. હવે એમને તો તીરી ના જવા મૂકી. બોલો. અરે જો આમના છોકરાને હગા નતા થતા કે આમના છોકરાને હગા નતા હતા. બરોબર. મેં ઓમ તેમ કરીને હગા કરાયા. હા હવે આ અમરાજીનો ફોન આવ્યો ભમરાજીમાં કે તમારે છોડી કે અમારે કે આ લાલા ઉપર કે વેમાય હે ને ઓમ ને તેમ છે ને છોકરો કોક આડું કરવા જતો તો એવો ફોન આવ્યો. હા. તો ભમરાજીએ મને કીધું, મેં આમને ફોનમાં કીધું છોકરા વાળે તમારે આના ઈ છૂટું કરવા ઉપર આવી ગયા હે બરોબર. કે તમારે છોડીને તેડી દો, હું અમારે છોડીને કરી નાખું અને આપણે હાગું છૂટું કરી નાખીએ. એટલે હામાં તેડે તમારે હાથ થઈ જાય. પણ આમાં છોકરો જ ના પાડે કે મારે છૂટતી નહીં. અમારો છોકરો લાલો છે ને ટોપા ખાય, હવે મરી જાય તમારે એક ને એક જ છે કુટુંબમાં. શું કરવાનું પછી? આ ટૂંપો ખાવાનું કારણે કેવું પડે અને 5 માણસ ભેળા કરીને એનો નિવારણ કરવું પડે. પણ નકરી વેમાય હવે બહાર જાય ને ખેતરે અમે પાણી પીવા રાતે મેં તો અહીંયા વિડીયો કોલ કરે કે તમે જાઓ આજે બહાર ફરવા નહીં જતા ને, તમારી વાય બીજું કોઈ હે નહીં ને. હવે પણ એ તો બે જણાનો પ્રશ્ન કે એ બે જણાને ભેગો પૂરો કરવો પડે. આ વાત બહાર ના કરવી પડે. આ લાલાને દખ હોય તો તમતારે શું દખે તને કે તમતારે હવે હાંભળો પછી એનો દખ પૂછો. ભાઈ ભમરાજી, હા તમારા છોકરાને કે તમારા ઘરે જે છોડી આવે એમને કાંઈ દુઃખ કરું? ના અમારે તો કઈ નહીં હો. તમારે કાંઈ દુઃખ નહીં, બરોબર? અમારે તો બધું રેડી. હવે અમરાજીના ઘરે દુઃખ છે. હવે આનું નિવારણ લાવવા હવે એમની છોડી તેડી જાહે. તમે તમારી છોડી તેડશો તો એમની છોડી તેડી જાહે. હવે મૂકી અમારે તો છોકરાને હારું બરોબર. છોકરો એમ કે મારે નહીં તોડવાનું કે હા. મારે રાખવાની હે, તમારે જે કરવું એ કરજો કે. અને એ તોડી જાય તો પછી એના પછી આમનો છોકરો કોઈ હળવું કરે તો એમાં કોણ ઊભું રહે? ઊભું તો કોઈ ના રે. હવે આ હળવું કરે એમાં તો કોણ ઊભું રહે? જો સમજે તો સમજાવવાનો પ્રયત્ન કરાય. છોટા છેડાની વાત રવા દો. તમે આથી બીજે પરણાવશો ને સુલે દક્ષે હાર્યું, બરોબર?
વ્યાયામ ને શોષા ને આ બધું સુલે સુલે દખે, બરોબર. આજનો સમય એવો છે, જો સમજીને જીવાય ને તો જ જીવન નીકળશે, નકર તમે 10 જગ્યાએ પૈણાવશો ને તો એનું દખશે, સમજ્યા. હું ભમરાની છોડીને સમજાવવાનું કહું છું કે આ બૈરા છોડ્યું ને બૈરા સમજાઈ શકે, હું ના સમજાવી શકું, બરોબર. અને રહી વાત તમારા છોકરાની, તો છોકરાને હું પ્રશ્ન કરું અને જો પ્રશ્ન ઈ વાત ઉપર તમારો છોકરો હાલશે તો તમારે જિંદગીમાં દુઃખ નહીં આવે, સમજ્યા. એ વેલી આ બાજુ આને આ વાત કરને, આ ટોપો ખાજા તો લેબડે તું નહીં લાયો. હું અહીંયાથી તો લેબડેથી લઈ આવ્યો બચાઈ. ટાપા રાઠો પાલે ટાપો ખાવા જાતો ને એક્ઝેક્ટ હું પોકી જોઈએ. લે ટોપો ખવાય મૂર્ખા. શું કરે કો તર દખેન દખનું તો નિવારણ હોય ને. મને કહેતો નહીં, એકલો એકલો ટોપો ખાતો, મારા ભાઈ જોઈ જો એટલે લાયા ને કે આ છોકરો કોઈને બેહવાનું તો. હવે આનું નિવારણ તો બે માણસથી થાય. આ વેવૈયાને કે હગાને કહીને દખ નહીં, બરોબર. તમારા બે માણસને દખે ને. હવે જો હું તમને મારું દખ કહી દઉં. હા કે જો હવે હવારમાં બહાર નીકળો તો ગામમાં મારા હેડીના છોકરા બેઠો તો એ કે ચાલ બેઠા હો, વિડીયો કોલ ઉપાડો. હવે મારા હેડીના બેઠાની વિડીયો કોલ ઉપાડો એટલે બધા શું વિચાર વાતો કરે. એ સાચી વાત, વિડીયો કોલ તો ના થાય, ભાઈ બેઠા હોય તો હા થાય. ના થાય. પછી ક્ષેત્રે હોવ તો કે ચાલ હો ક્ષેત્રે પાણી વાળતા વાળતા ડામા વાળવા કે એમનો વિડીયો કોલ ઉપાડો, કે એમનો ફોન ઉપાડો. તારે ઈ દખે ને, વહી તો ઘરે બીજું શું દુખે? લાકડા કે લઈ આવો, પાણી ભરી આવો. હવે અમે આદમી થી પાણી ભરવા જઈએ, લાકડા લેવા જઈએ, તેમને શું જોવા લાયા આપણે? એટલે ભમરાની છોડીને શું ભાગ્યા હે? એ તો કીએ તને આપણા કોઈ આપણું હારે નહીં, માને નહીં, પછી શું કહેવાનું એમને? તો એને સમજાવવી પડે. તમારે જે ઈ કહો ને લાકડા લેવાના ફોન કરો ને બરોબર, ઈ ફોન નું ઈ બધું અમે શું સમજાય ઈ વાતનો પ્રશ્ન નહીં આવે. બસ એમ ના સમજે ભીખાજી, સમજાઈ દઈએ ને પણ ઓવે 5 બૈરા ભેળા કરીને છોડીને સમજાવો. છોકરાને આપણે સમજાવી દઈએ તો હક થાય, એમ ના હક થાય. આ તો સુલે સુલે દખે, છૂટા કરવા જાઓ ને સમાજમાં કોઈ નહીં ધીરે. ઓવે તો હું આ કરું? છૂટા કરી આવીને પૂછો, હજુ રખડે 40 વર્ષ થયા. છોકરો તો મારે જોતી જ નહીં, કે કરવાનું હું આનું. હવે એનો નિવેડો હું લાવી દઉં તો બસ ને તમારે. લાવી દો તને. આ તો બસ એ છોડીને હું મારા ઘરેથી કહું, છોડીને સમજાવે, છોકરાને આપણે સમજાવી દઈએ, બરોબર. મારી વાત સાંભળ, તને ફોનનું કહે ને વિડીયો કોલ કરવાનું કહે ને, આજથી તારે ફોન હાદો રાખવાનો, બરાબર વિડીયો કોલ શેનો કરવાનું કે. બરાબર. અને કામ એટલી જ વાત, તમે બહુ લપા કરો હો ને એટલે એમને વેમ પડે છે, અને વેમ એમનો સાચો હોય. તમે ફોન જ હેઠા મેલતા નહીં, પછી એમને વેમ જ પડે ને. અને ઈ કે તમારે આ ઘરે નહીં જવાનું, ઈ શેરીએ નહીં જવાનું, તો 6 મહિના 12 મહિના ના જાતા અને દોસ્ત દુઃખ રહે ને તો મને મુખીને કહેવા આવજો. પણ તમારે એકબીજાનું કીધું કરવું નહીં અને હામાં તાળ બાંધવા હે, પછી ટોપા ખાવા હે. આનાથી નિવેડો ક્યારે નહીં આવે. આ સમાજને સુધરવું જ પડશે, મોબાઈલથી આગું રહેવું પડશે. જરૂર હોય એટલી વાત કરવાની, લાંબી વાત નહીં કરવાની. રાતે 2 વાગ્યા સુધી ગોદડા ફેઈન ફોન જુઓ એટલે બૈરાન તો વેમ જ પડે ને. અને બીજી વાત ભાઈ અમરાજી, હા બોલો મુખી. બૈરા આગળ ફોન પ્રથમ પહેલો રાખવાનો જ નહીં. એ તો આને જ લઈને આવ્યો હોય, અને પાછો આવે આવી વાતું કરે હારી. હા, ફોન તારે હાથો જ રાખવાનો. મોટો મોબાઈલ રાખવો, છોકરાને જોવા તો રાખવાનો, એ ટાઈમ ટુ ટાઈમ, નકર છોકરાનું ભણતર બગડશે. આમ છૂટા છેડા કરશો ને તો ચારે બેન નહીં આવે. 40 વર્ષે તમારું પાનું નહીં પડે, સમજ્યા. એટલે ભાઈ ભમરાજી, તમારી છોડીને અને તમારા ઘરનાને લઈ અને મારા ઘરે મેલજો, એટલે મારા ઘરના તમને તમારી છોડીને એમને સમજાવશે, બરોબર. અને સમજણ છોડીને લેવી પડશે. હા, ચા ગયો તો ફલાણું તું આદમીને 18 કામ હોય, એના પ્રશ્ન ના હોય. વારે પ્રશ્ન કરો તો બચારા કાયા થાય ને. છોડીને સમજા તમારા ઘરે મેલશું, તમે હા, મેલજો. સમજાવજો, બરોબર. હા, તમારે દોશીને અને તમારી છોડીને બેને મેલજો એટલે એ સમજાઈ દે, બરોબર. હું એને કહી દઈશ મારા ઘરે કે આ રીતનો ડકો હે તો આ રીતની શિખામણ દેજી, હા તો એટલે ઈ તો એના હાથે સુધરી જાહે, બરોબર. અને તને ભાઈ લાલા, તને કીધું એટલું જ કરવાનું, બરોબર. તને એમ કે ને કે તમારા આના ઘરે નહીં બેહવાનું, એમને વેમ સનો હોય, એક જગ્યાએ હોય, 2 જગ્યાએ હોય, 5-6 જગ્યાએ 50 જગ્યાએ વેમ ના હોય માણસને, સમજ્યા. ઈ ઘર તમારે 6 મહિના 12 મહિના ટાળી દેવાનું, તો જ આમાં હા ખાશે.
બાકી તમે એમ કરે ને આમ કરે ને તેમ કરે, વ્યાયામનો ઓલા હોતા જ નથી. વ્યાયામ તો વસ્તુ જ અલગ છે, સમજ્યા? એ ધ્યાન રાખવું એટલે આપણે અમુક માર્ગેથી નહેરી જવું પડે જો આ જીવનમાં સુખી થવું હોય તો. નકર આની આ ધંધા તો આખી જિંદગી રહે. અને ભાઈ અમરા, બોલો ને. તારે ઘરની ખબર રાખવી પડે. ઘરની રાખીએ છે પણ આ તો આજ આવવાના હતું પગલું ભર્યું હોય. તમારી ડોશીને કહેવું પડે કે વહુને કેવી રીતે રખાય અને જે શિખામણ કેવી રીતે લાય, સમજ્યા? તો એમાં થોડો હવે પારકા ઘરની દીકરી હવે અહીં આવે ને એટલે એને ધાડા બાળાને ખબર ના પડે. ધાડો ઘરેથી નાખવો પડે અને તમારે છોકરીને શિખામણ જ્યારે મળવા આવે ત્યારે દેવી પડે. અમે તો શિખામણ આલીએ છીએ પણ થોડી એમની ડોશીને આમ છોડીને જેમ રાખવી પડે. આ ડોશીની જ વાત કરીને મેં તમે શું સાંભળો હો? થોડી છોડીને જેમ રાખો તો એ આપણું કીધું ચમ ના માને. હા, માનત ને જેમ ના માને. મુખી એ ભાઈ આપણે પણ ક્યાં ઉપર દોષી તમને ખબર થાય કે થોડુંક ઓછું હોય. હા, એ ઓછો હે તો એ તો તોય આડોશી પાડોશી વાત કરવી પડે કે અમારે વહુને ને છોકરાને આવા દખે તો એને તમે શિખામણ આલો, બરોબર? આટલા સુધી વાત ના આવી દો, છૂટા છેડા સુધી વાત ના આવી દો. આ પગલું જેવું ભર્યું એટલે પછી મને કંટ્રોલ ના થયું. હા, એ સાચી વાત હે. આ વેવેનો ફોન આવ્યો તો કે તોડી જ નાખવું છે, તોડી જ નાખવું. બીજી વાત જ મેં કીધું તમે શાંતિ રાખો, આપણે એનો કંઈક નિકાલ લાવીએ. ના કે મારે તોડી નાખવું. આ તો આને ખરાબ ના તૂટે ને ના, આ પેથાજીને ના લઈને જતા રહીએ. મારા સુધી આવવાની ક્યાં જરૂર હતી? આ તો હવે વાત એટલી લાંબી થઈ ગઈ પછી તમારે ઉઠી આવવું પડ્યું અમારે. બહુ આચા દોયડા હે તો એમ તૂટી જાય તરત. આ તો હા. અમુકે જોઈ ગયો ને કે આ તો લટકી પડ્યો હતો ને એમણે આવી. અમારે એક જ છોકરા વાળો તો ને એક ને એક છોકરો હોય મારે. એવું હે? હવે તમે બે હગા રામ રામ કરી લ્યો અને છોકરા તો સુધરી જાહે. હગામાં દફના રાખશો. ઉઠો. વેલજી કરો રામ રામ. અને આ બે મોડલ તો એવા છે, વેલજી ને ચેલજી. તો એ અમારે ભાઈ એક હે ને એક એમને ભાઈઓ હોય. આ છોકરાને તો સમજાઈ દેવું, બરોબર? હવે તમે રાગ રાખજો. અને ભાઈ લાલા, હવે મેં કીધું જ કરવાનું, નકર 100 વર્ષે હક નહીં થાય. બોલો જય રામદેવ પીર કી જય. આ મારો વડિયાની બ્લોગ આ